નમસ્કાર શિક્ષક મિત્રો અને વહાલા વિદ્યાર્થીઓ, નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીનો પાયો મજબૂત કરવા માટે આ મોડ્યુલ અંતર્ગત આપણે દરેક સપ્તાહનું કાર્ય ખાસ પ્રવૃત્તિઓ સાથે કરવાનું છે. ગોખણપટ્ટીના બદલે બાળકો રમતગમત, વાર્તા અને પ્રોજેક્ટ વર્ક દ્વારા અગાઉના ધોરણનું પુનરાવર્તન કરશે અને નવું શીખશે. પ્રવૃત્તિઓ થશે તો પણ બાળકે કેટલું શીખ્યું તેની ટ્રેકિંગમાં કે તો ચાલો આ GCERTના ક્રમબદ્ધ મોડ્યુલ અને વર્કશીટના સથવાડે આપણે પ્રાથમિક શાળાના બાળકોના શિક્ષણનો પાયો મજબૂત બનાવીએ અને આ બ્રિજ કોર્સને સાર્થક બનાવીએ. તો ચાલો શરૂઆત કરીએ આપણે શબ્દોમાં લખવાથી. ઉદાહરણ આપેલું છે 11, તો કે 10 અને 1, અને શબ્દમાં લખવાનું છે 11. ત્યારબાદ છે 18, એટલે કે 10 અને 8, બરાબર લખવાનું છે 18. ત્યારબાદ છે 24, એટલે કે 20 અને 4, એટલે કે 24. આવી જ રીતે વર્કશીટ નંબર 2 છે, ઉદાહરણ મુજબ લખવાનું છે, જેમાં 20, 10 અને 6, એટલે કે 20 + 6 બરાબર 26. પછી ત્યારબાદ છે 30, 10 અને 4, એટલે 30 + 4 એટલે 34. ત્યારબાદ છે 50, 10 અને 5, એટલે કે 50 + 5 એટલે 55. આવી રીતે 1 થી 10 સુધી આ પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ મિત્રો વચ્ચેની સંખ્યા અને પહેલાંની અને પછીની સંખ્યા ગોતવાનું છે, જેમાં 3 બાદ શું આવે અને 5 પહેલાં શું આવે, એટલે 3 અને 5ની વચ્ચે શું આવે ત્યારે લખવાની છે, અને પહેલાં અને પછીની સંખ્યા લખવાની છે, જેમાં 7 પહેલાં શું આવે અને 7 પછી શું આવે, જેમ કે 3 પછી 4 અને 7 પહેલાં 6 અને 7 પછી 8. એવી જ રીતે આ વર્કશીટ અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ એના પછી વર્કશીટ છે, દરેક ખાનામાં ખૂટતી સંખ્યા ભરવાની છે, જે શ્રેણીના નિયમ મુજબ કરવાની છે. 1 પછી 2, 3, 4, 5, 6. એટલે બીજું છે 2, 4, 6, 8, 10, 12, 14, 16. ત્યારબાદ 1, 3, 5, 7, એ રીતે અલગ અલગ શ્રેણી આપી છે, જે ખાનામાં આપણે ખૂટતા અંકો લખવાના છે. ત્યારબાદ સંખ્યા અને પેટર્નની વર્કશીટ છે, જે જવાબો સાથે આપેલી છે. એમ કે પેટર્ન છે 200, 11, 212, 213, 214, 215, 216. એવી રીતે અલગ અલગ છે, જે જવાબ આપેલી છે. ઉતરતા ક્રમમાં પેટર્ન છે. ત્યારબાદની વર્કશીટમાં મિત્રો ચડતો ક્રમ છે, આડાવડા ક્રમમાં આપેલા છે, આપણે ચડતા ક્રમમાં ગોઠવવાના છે, જે જવાબ સાથે અહીં આપેલું છે. જેમ કે આડાવડો ક્રમ છે 5, 3, 8, 8, 5, 3, 8, 1, અને ચડતા ક્રમમાં ગોઠવવાનો જવાબ આવશે 1, 3, 5, 8. ઉદાહરણ નંબર 2 છે 4, 2, 6, 9, જેના ચડતા ક્રમમાં ગોઠવશે આપણે 2, 4, 6 અને 9. આવી રીતે કુલ 10 ઉદાહરણ આપેલા છે, જે તમે અભ્યાસ માટે જોઈ શકો છો. એવી રીતે ગણિતની વર્કશીટમાં ઉતરતો ક્રમ આપેલો છે, મોટાથી નાના તરફ. આપેલ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા પહેલાં લખો અને પછી તેનાથી નાની સંખ્યા લખો. આડાવડો ક્રમ આપેલો છે 5, 3, 8, 8, 1, જેમાં સૌથી મોટી છે 8, એટલે પહેલાં આવશે, ત્યારબાદ 5, પછી 3 અને પછી 1. બીજું છે 4, 2, 6, 9, એમાં સૌથી મોટું છે 9, ત્યારબાદ છે 6, પછી 4 અને 2. આવી જ રીતે જુદા 10 ઉદાહરણો આપેલા છે, જે તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આવે છે સરવાળાના દાખલા ગણો. 1 અંકના સરવાળા આપેલા છે, જે તમે બાળકોને ગણાવી શકો છો. રકમ સહિત 2 અંકના સરવાળા આપેલા છે, જે પણ તમે ગણાવી શકો છો. તમે જોઈ શકો છો 16 કુલ દાખલા છે સરવાળાના. અને બાદબાકીમાં 1 અંકની બાદબાકી છે કુલ 12, અને 2 અંકની બાદબાકી છે કુલ 16. ત્યારબાદ ગુણાકારના દાખલા આવશે મિત્રો. 1 અંકના સાદા ગુણાકાર અને 2 અંકના સાદા ગુણાકાર. 1 અંકના કુલ 12 છે અને 2 અંકના પણ કુલ 12 ગુણાકાર આપેલા છે. ત્યારબાદ ખાલી જગ્યાઓ પૂરવાની છે. 3 × 4, જે સાચો જવાબ આવશે તે ખાલી જગ્યામાં લખવાનો છે. આવા અંદાજે 10 થી 12 ઉદાહરણ છે, જે તમે લખી શકો છો ગુણાકાર અને ભાગાકારના. ત્યારબાદ મિત્રો આવે છે, જો 27ના 3 સરખા ભાગ પાડવામાં આવે, દરેક જૂથમાં કેટલી સંખ્યા આવે. ભાગાકારના દાખલા છે, તમે ગણાવી શકો છો પ્રેક્ટિસ માટે. ત્યારબાદ મૂલ્યાંકન સીટ આપેલી છે, જે પ્રશ્ન છે તેના જવાબ તમે પ્રૂફ તરીકે રાખી શકો છો કે બાળકોને આ જે નિષ્પત્તિ સિદ્ધ થઈ ગઈ છે. જેમાં પહેલાં ગુણાકાર છે, ત્યારબાદ દાખલા આપેલા છે. 1 ફૂલમાં 5 પાંખડીઓ હોય, તો આવા 4 ફૂલમાં કેટલી પાંખડીઓ હોય, જે તમે ગુણાકાર કરીને બાળક લખી શકે છે. એ રીતે અલગ અલગ કુલ 11 પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ ભાગાકારના દાખલા આપ્યા છે ગણવા માટે, જેમાં કુલ 12 થી 15 દાખલા ભાગાકારના છે. 1 રકમ અને 2 રકમ બંને ગણના છે, જે તમે પ્રેક્ટિસ કરાવી શકો છો. તો આ સાથે આપણી અહીંયા વર્કશીટ પૂર્ણ થાય છે. આ મુજબ આપણે બ્રિજ કોર્સમાં એક અલગથી
બુક બનાવીને પણ બાળકોને લખાવી શકો છો અને મૂલ્યાંકન કરી શકો છો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.